પાટનગરે આચારસંહિતાની તારીખ જાહેર કરી દીધી છે। 25મી તારીખથી દેશમાં આચારસંહિતા લાગી જશે। ચૂંટણી પંચ પહેલા જ રમણ પાટકરે આ સભામાં આ જાહેરાત કરી છે। નારગોલમાં જાહેર કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે। લગભગ આ તારીખની આસપાસ જ થોડા આગા પાછા 13 થી લઈને 14 કે 15 આ 1-2 દિવસમાં 13, 14, 15 એ દિવસે જાહેરાત થઈ શકે છે। તો રમણ પાટકરે એ પણ સંજોગ આપી દીધા છે કે આચારસંહિતા લાગુ થઈ જશે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વારંવાર પ્રજાને અપીલ કરે છે કે તમે અમને ઓળખજો, અમે નરેન્દ્રભાઈ આપણો પરિવારના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, 16 તારીખે આપણે કશું બોલી નહીં શકીશું, પણ આજે તમને બધાને અપીલ કરું છે, જેટલા પણ પ્રવાસીઓ આવ્યા છે, અહીંયાના આગેવાનો છે, બધા જ આપણે ખભે મિલાવી અને ભારતીય જનતા પાર્ટી કમળને મત આપીને દેશના નરેન્દ્રભાઈ મોદીને આપણે ફરી એની દેશની જવાબદારી સોંપીએ। અરવલ્લીના પહાડપુરમાં માઝૂમ નદીમાં